મિત્રો આજે આપણે એક તદ્દન નવા જ ટૉપિક સાથે ચર્ચા કરવાના છે. તો બને તેજો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટૉપિક છે જેન્ટલ પેરેન્ટિંગ કે ધોલટપાટ બાળકના ઉછેર માટે જે બહુ જ જરૂરી છે. તો આજના ટૉપિકમાં આપણે જેન્ટલ પેરેન્ટિંગ વિશે ચર્ચા કરશું. પરંપરાગત પેરેન્ટિંગમાં બાળકને 5 માણસની વચ્ચે ટોકી શકાતું અથવા તો મા બાપ એમાં બહુ શોધ ન અનુભવતા. ભારતમાં અર્બન વિસ્તારોમાં જેન્ટલ પેરેન્ટિંગ બહુ ચર્ચામાં છે. સમાજની ટેકનોલોજી અને દોડધામભરી જિંદગીમાં જેન્ટલ પેરેન્ટિંગ અત્યંત જરૂરી છે. આ સમયે બાળકો બહારથી અત્યંત નકામી જાણકારી ભેગી કરે છે, તેનું ધાર્યું કરાવવા બાબતે એકદમ સ્પષ્ટ હોય છે. જેન્ટલ પેરેન્ટિંગથી ઉછેર તો થાય તો છે અત્યંત સંતાન સમજુ પર થાય, પણ માતા પિતાની વચ્ચે લાગણીના સેતુ માટે બરકરાર રહે છે, નહીંતર તો ટીનેજર સંતાન બરવાખોર બની જાય છે. હવે સમાજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થાપનમાં પર પરિવર્તનો આવ્યા છે. 2010 પછી જન્મેલી પેઢીના શબ્દકોશમાં 2 આંખની શરમ અથવા તો લોકો શું કહેશે તેવા શબ્દોનો રિયાજ નથી, જેવો શોષ જ રહ્યો નથી. પરંપરાગત ચર્ચા કરીએ તો પહેલાં એવું હતું કે 6 વાગે સમસમને વિદ્યા આવે ધમધમ, કે એક ઊંધા હાથની નાખીશ તો બધું આવી જશે અને બધું બહાર નીકળી જશે, તેવું કહેતા હતા. અત્યારે બાળક પણ તેવું કહો તો બહુ છોછ રહ્યો નથી, તો બાળક તે કયું માનતું નથી. તેને કારણે જેન્ટલ પેરેન્ટિંગ બનવું તેટલું જ સ્વાભાવિક છે. સ્વાભાવિક રીતે શાંતિથી બેસીને તેની સાથે સંવાદ કરીને તેની અંદર શું ભૂલ છે રહેલી છે તે જાણીને તેનું નિરાકરણ લવાય તો બાળક પછી ઘણી વાતો માતા પિતા સાથે શેર કરતું થઈ જાય છે. તેનો આત્મવિશ્વાસ વધી જાય છે, તેની ભાવના પર પ્રબળ થઈ જાય છે. બધા કિસ્સામાં જેન્ટલ પેરેન્ટિંગ થવું શક્ય નથી, અને એવો અભિગમ ચોક્કસ રાખી શકાય કે આપણે બને તેટલા બાળકના વિકાસમાં જેન્ટલ પેરેન્ટ્સની ભૂમિકા ભજવી શકીએ. અને અત્યારના જમાનાની અંદર એક બાળક માટે જો બાળકનો વિકાસ કરવો હોય તો તેને શિક્ષણ દેવું હોય તો જેન્ટલ પેરેન્ટિંગ થવું ખૂબ જ અત્યંત સાર્થક છે. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.